સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. મકર સંક્રાંતિનો શુભ અને મંગલકારી પર્વ ચાલી રહ્યો છે. ગઈકાલે ઉત્તરાયણ, આજે બધા વાસી ઉત્તરાયણ કહે, પણ આપણા શાસ્ત્રોની અંદર, આપણા સાયન્સની અંદર એને મકર સંક્રાંતિ એટલે કહે છે કે સૂર્ય સમયે સમયે અલગ અલગ રાશિમાં પ્રવેશ કરતા હોય, અને આ સમય એવો છે મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે આ પર્વ એવો છે, 365 દિવસ બધા સરસ જ છે, પરંતુ આ સમયે જો કોઈ દાન કરે તો એનો મહિમા ખૂબ છે, એને અનંત ગણું ફળ મળે છે. એટલા માટે આ પર્વની અંદર, આ દિવસોની અંદર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણી બધી જગ્યાએ બધા સંતો જોડી લઈને ફરતા હોય. કોઈ અનાજનું દાન કરે, કોઈ વસ્તુ પદાર્થનું દાન કરે, કોઈ પૈસાથી દાન કરે, ચેક રોકડથી કરે, કોઈ જમાડે, બ્રાહ્મણોને દાન કરે, ગાયોને પણ સેવા કરે. દાનનો ખૂબ મહિમા છે આ દિવસોમાં. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું, મધ્ય 28ના વચનામૃતની અંદર, કે અમે સર્વે શાસ્ત્રોનો સાર કાઢ્યો છે. કે સર્વે શાસ્ત્રોનો સાર, વેદ હોય, પુરાણ હોય, ઉપનિષદ હોય, એ બધાનો સાર એટલો છે કે જેમ ભગવાનનો રાજીપો હોય તેમ કરવું. બસ આપણે બધા પણ આ જ કરીએ છીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આપણને તું રાજી થાનું સૂત્ર આપ્યું હતું. પ્રબોધ સ્વામીજી થોડું પ્રિસાઇઝ કર્યું કે આપણે એક તું રાજી થા. તો તમે જુઓ કે કોઈ પણ ભગવાન કે ભગવાનના એવા અવતાર પુરુષો હોય, સંતો હોય, એ બધા આપણને આ જ વસ્તુ શીખવાડે છે કે આપણે ભગવાનને રાજી કરવા. જેમ ભગવાનનો રાજીપો હોય તેમ કરવું, જે રીતે ભગવાન રાજી થતા હોય તે રીતે કરવું જોઈએ. એ જ શાસ્ત્રોનો સાર છે, એ જ આપણે માટે સાધના છે, એ જ આપણા જીવનનું ધ્યેય છે. અને ભગવાન સ્વામિનારાયણ પછી એમાં લખે છે કે ભગવાનનો રાજીપો કેવી રીતે થાય. તો એમાં મહારાજ લખે છે કે ભગવાન અને ભગવાનના ભક્તની મન કર્મ વચને સેવા કરવી, એમાં એ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો મન કર્મ વચને, એ ભગવાનને કુરાજી કર્યાનો ઉપાય છે. આપણે તો રાજી કર્યાનો ઉપાય જાણવો હતો, ભગવાને બતાવ્યો. આપણને આમ તો ખ્યાલ છે જ. અને એમાંય મકર સંક્રાંતિના ઉત્તરાયણના દિવસોમાં આ પર્વની અંદર જનરલી 12 થી 16 તારીખ સુધીમાં સંતો જોડી માગવા આવતા હોય. અને જોગાનુજોગ એવું બન્યું કે ગુરુ હરિએ આ વર્ષે જોડીનું દાન સ્વીકારવા માટે અમદાવાદની પસંદગી કરી. પણ એ જોડીનો મહિમા, એ દાનનો મહિમા, સેવાનો મહિમા કેટલો બધો છે. ભગવાન આપણું દિલ જુએ છે. બસ કોઈ પૈસાવાળો છે, કોઈ ગરીબ છે, નથી જોતા, દિલ જુએ છે. કેટલાક ગરીબો પણ એવી સરસ છે. હમણાં જ મને ચિરાગભાઈ વાત કરી, એક દીકરાએ મોબાઈલ વેચી કાઢ્યો કે મારે બસ જોડીમાં નિમિત્ત બનવું છે, અને અહીં જ્યારે પ્રાર્થના મંદિર બની રહ્યું છે મારી પાસે બીજું કાંઈ નથી, અને મસ્ત મને મોબાઈલ તો વધારે નડે જ છે, એની કરતાં મને નડતો બંધ થાય અને મારી સેવા થઈ જાય. તો એને મોબાઈલ વેચીને આજે સેવા કરશે. દરેકની કેવી ભાવના હોય છે. બસ ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પોતાના ભક્તોની કસોટી કરતા હોય અને બીજાને દર્શન પણ કરાવતા હોય. 10-12 બાઈઓ બેઠી ત્યારે મહારાજે કીધું કે આ તમે આ બધું જે પહેર્યું છે, રૂપાની આભૂષણો ઘરેણા જે પહેર્યા છે, તો અમને આપી દો, તો અમે
અમારે યજ્ઞ કરવો છે ને તો એમાં કામ લાગી જશે. એટલે બધી બાયો વિચારમાં ગઈ. જે હજા ભરવાડના વાઈફ હતા, એની પત્ની, એને ફટાફટ એને કાનમાંથી ઠોળિયું કાઢ્યું, નથડી કાઢી, સાંકળી કાઢી, ગળામાંથી, હાથમાંથી, પગમાંથી જેટલા જેટલા ઘરેણાં પહેર્યા હતા બધા જ કાઢી અને મહારાજની સમક્ષ મૂકી દીધા. પછી મહારાજે કીધું એ બાઈને કે તમે મૂકી તો દીધું, પણ હજો ભરવાડ તમને ઠપકો આપશે તો કે મહારાજ એ તમારો જ છે, કે તમારો ભગત છે, કે અને એને ખબર પડશે ને તે ઉલટાનો રાજી થશે, તમારી પર એ રાજી થશે ને મારી ઉપર એ રાજી થશે. મહારાજ પછી પૂછે છે, ભક્તો બેઠા હોય છે, ભક્તો સાંભળે છે. મહારાજ કહે છે કે તમને આવું બધું કોને શીખવાડી દીધું કે બધું સમર્પણ કરી દેવાનું? નથી તો તમે કોઈ સંતોનો ઉપદેશ લીધો, નથી તો તમે કોઈ શાસ્ત્રોનું વાંચન કર્યું, તો તમને આવો વિચાર કેમ આવે છે? તો કે એમાં અમને સમજણ ના પડે, અમને એટલી સમજણ પડે કે તમે ભગવાન છો ને તમે અમને આપ્યું છે ને તમારું અમે ભોગવેલી છે ને અમે તમારું તમને પાછું આપીએ છીએ, આટલી સમજણ પડે અમને. કે મહારાજ કે જુઓ કે આને કેવી સમજ, આને નથી કોઈ ઉપદેશ આપ્યો, નથી શાસ્ત્રો વાંચ્યા, પણ કે પૂર્વના એવા મુમુક્ષુ આત્માઓ છે, એના પ્રતાપે કરીને એના જીવમાં આવી ભક્તિ પ્રગટી છે, એટલે અમારી સેવા કરે છે. અને ત્યાં થોડી વારમાં પેલો હજો ભરવાડ એનો ધણી આવ્યા અને પછી મહારાજે એ બેઠા એ ભરવાડ પછી કીધું કે આ જો તમારા ઘરવાળા કે બધું અમને આપી દીધું છે. કે ત્યારે એ તરત જ બોલ્યો કે મહારાજ આ બધું તમારું જ આપેલું છે, એટલે તમારું તમને આપ્યું છે, એમાં શું મોટી નવાઈની વાત છે? કે એટલે બંને જણની એવી સમજણ કે અમારું જે કંઈ છે એ બધું તમારું જ છે. મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા, બંને ઉપર ખૂબ પ્રસન્ન થયા. મહારાજે તો કસોટી જ કરતા હતા, પણ દિલ ચેક કરી લીધું ભક્તોનું. એ હજા ભરવાડ એના વાઈફનું દિલ ચેક કરી લીધું. મહારાજ રાજી થયા. જો ભગવાનનો રાજીપો શેમાં છે એ આપણે વિચારવાનું છે. પછી ભગવાન સામે કીધું કે આ તો અમે ખાલી, પણ હવે તમારે પાછું લઈ જવાનું છે. તો હજા ભરવાડને એના વાઈફ કે અમે જે આપ્યું અમે પાછું ના લઈએ, દાનમાં દઈ દીધું એ પાછું ના લેવાય અમારાથી. મહારાજ કે હા તમે દાનમાં દીધું એ અમારું થઈ ગયું, અમે લીધું, હવે અમારું પ્રસાદી છે, અમારે તમને પ્રસાદી રૂપે આપવું છે, લઈ જવા પ્રસાદી, એમ કરીને મનાવ્યા ને પછી પાછું આપ્યું. પણ ભગવાન આપણામાં આવી એક સમજણ જોવે છે કે તમે દિલથી માનો હું જે કંઈ છું એ ભગવાનને લઈને છું, જે કંઈ મારી પાસે છે એ ભગવાનને લઈને છે, અને ભગવાનને અર્થે વાપરવાનું છે બસ. કારણ કે દેહ છોડ્યા પછી કશું સાથે આવવાનું જ નથી, અને જ્યારે જન્મ્યા ત્યારે આપણી પાસે કશું હતું લઈને આવ્યા બે નહોતા. ભગવાનની કૃપાથી એની બુદ્ધિ શક્તિને લઈને જે કંઈ કમાયા છે એ ભગવાનને અર્થે આપણે વાપરવાનું છે બસ. આજે વિચાર કરીએ કે શા માટે આખો સત્સંગ સમાજ દાદા ખાચરને યાદ કરે છે, શા માટે ભગવાન સ્વામીને દાદા ખાચરની સેવા ગ્રહણ કરી. 49 વર્ષમાંથી 29-30 વર્ષ સુધી મહારાજ દાદા ખાચરના દરબારમાં શા માટે રહ્યા હશે? કારણ કે ભગત એવા હતા, એને રાજીપો મેળવ્યો હતો, એનું સમર્પણ એવું હતું, એની નિર્દોષ બુદ્ધિ એવી હતી. ભગવાન સ્વામીને એક વખત દાદા ખાચરને કહી દીધું કે આ જે ગરાસ છે ને કે એ તમારી બહેનોના નામે લખી દો. એટલે દાદા ખાચરે તરત જ લખી નાખ્યું ઓન ધ સ્પોટ. જીવબાના લાડુબાના નામે આખો દરબાર, જેમનો દરબાર છે, એમનો જે ગરાસ, એમની જે મિલકત છે, જમીન છે, બધું એમના નામે લખી દીધું. પછી ભગવાન સ્વામી કહે હવે તમે શું કરશો? આ તો હવે જીવબાન લાડુબાન થઈ ગયો, તમારું કંઈ રહ્યું નહીં, તમે હવે નીકળવું પડશે અહીંથી. તમે કરશો શું જશો તારે અહીંથી નીકળીને? તરત જ પાછું મહારાજ કહે છે. પછી દાદા ખાચર કે વજયસિંહ દરબારને ત્યાં હું નોકરી કરીશ. કે તો કે સારું નીકળો. દાદા ખાચર નીકળી ગયા કે ભાઈ હવે આમાં મારું કાંઈ નથી, લખી આપ્યું બધું. અને એ નીકળ્યા એટલે છોડ્યો દરબાર, છોડ્યો ને ચાલવા લાગ્યા. પછી મહારાજે જીવબાને લાડુબાને કીધું કે આપણે આ બધું ગરાસનું બધું સરકારી કામકાજ હશે ને તો આ દાદો આપણને કે એમાં સેવા કરશે, કે તો આપણે એને રાખી લઈએ. તો જીવબાન લાડુબા કે મહારાજ જેવી આપની મરજી. મહારાજ કે આપણને કામ લાગશે, રાખી લઈએ.
પણ પહેલાં તો ઓલરેડી હી લેફ્ટ ઓલરેડી. અને પછી મહારાજે સેવકોને મોકલ્યા કે આપણે દાદા ખાચરને પાછા બોલાવવા. અને પછી દાદા ખાચરને રાધા વાવ સુધી પહોંચી ગયા હતા અને રાધા વાવથી પછી પાછા બોલાવ્યા. મહારાજ કે તમારા સેવા કરવાની છે એટલે રોકાઈ જાઓ. તો કે હા જેવી મહારાજ આપની મરજી. કેવું સમર્પણ! આમાંથી એવું કોઈ કહી શકે ખરા? કદાચ હોય બી ખરા. તો દાદા ખાચરને એ કેટલો એમને મહારાજનો રાજીપો મેળ્યો. એક વખત ભગવાન સ્વામિનારાયણ ગરડામાં હતા અને વૈરાગ્યોનું એક સંન્યાસીઓનું એક બધા હતા એ પસાર થયા હતા ને પછી કંઈક ત્યાં એ ઘેલાના કાંઠે હતા ને પેલું દેવતા સળગાવા જતા હશે અને પવન ને ઠંડી ને બધાને લઈને સળગતો નહોતો. એટલે મહારાજે જોયું. એટલે મહારાજે ગરડાના જે જીવા ખાચર હતા એમને કીધું કે આ વૈરાગ્યો માટે કંઈક વ્યવસ્થા કરી દો ને, આ કંઈક બાંધી દો ને. કે તો કે આવા તો ઘણા બધા આથડ્યા કરતા હોય છે કે આપણે એવું કંઈ બધા માટે ના કરવા બેસાઈ ગયા. પછી મહારાજ કે સારું. પછી મહારાજે દાદા ખાચરને કીધું કે આપણે આ વૈરાગ્યો માટે કંઈક વ્યવસ્થા કરવી પડે. સંન્યાસીઓ બધા અહીંથી પસાર થતા હોય બિચારા એવી. તો કે મહારાજ મારું આ ઘર છે ને આપી દે ને તમને, તમારા તીર્થવાસીને ત્યાં રાખો. તો કે તમે ક્યાં રહેશો? તો કે હું સાધુની જે જાયગા છે ને એમાં હું રહીશ અને ઘરવાળા છે એ સાંખ્યો કે બાયો જે રહેશે એને ત્યાં રહેશે. કે મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આ પ્રસંગ ગુણાતીતાને લગતા કહે છે કે આવી દાદા ખાચરની ભક્તિ જોઈને, સેવા ભક્તિ સમર્પણની ભાવના જોઈને મહારાજ 30 વર્ષ ગરડામાં દાદા ખાચરના દરબારમાં રોકાયા. બસ એ એમને એમ નહીં રોકાયા. એનું સમર્પણ, એની ભક્તિ, એની નિર્દોષ બુદ્ધિ એને લઈને રોકાયા હશે. એમાં એનો રાજીપો એમને મેળવ્યો. આપણે પણ એવો રાજીપો મેળવવો છે. બસ ગુરુ હરિનો, ભગવાનનો આપણે એવો રાજીપો મેળવો છે. અને એ રાજીપો મેળવવા માટે જ મધ્ય 28 જેમ કહ્યું સેવા, મન કર્મ વચને સેવા. એ જે રીતે રાજી થાય એવી સેવા આપણે કરવાની. આજે તો અદ્ભુત એવી સમર્પણની ભાવના બધામાં પ્રગટી ચૂકી છે. સરસ. દેશ પરદેશની અંદર બધા બહુ સરસ સેવા કરે છે. સ્વામીજી જ્યારે હતા ત્યારે સ્વામીજી હ્યુસ્ટન સ્વામીજીને બહુ ગમતું હતું. સ્વામી એવું કહેતા કે અમારું ગોકુળિયું મંડળ છે. જેમ ભગવાન સ્વામીને દાદા ખાચરમાં દરબારમાં રહેવાનું ગમતું હતું, સ્વામીજીને આજીવન આજે પ્રબોધ સ્વામીને પણ હ્યુસ્ટનમાં તમે જુઓ, પ્રબોધ સ્વામીજી, ગુરુહરિ સ્વામીજી દેહની લીલા સંકેલી પછી પ્રબોધ સ્વામીજીએ પહેલું મંદિર હ્યુસ્ટનમાં બાંધી દીધું. પ્રતિષ્ઠા બે થઈ ગયા વર્ષ. ત્યાંના ભક્તો એવા છે, તેમનું સમર્પણ એવું છે. 2009નો સમય હતો આત્મીય અમૃત મહોત્સવ. ત્યારે સ્વામીજીએ પછી કીધું હતું કે આપણે મોટો સમય આવે છે અને સેવાની ખૂબ જરૂર પડશે. તો ભરતભાઈ, રમણ કાકાના દીકરા ભરતભાઈ, હર્ષદ મોટા ને કહી દીધું કે સ્વામી હવે સમય 2009 સુધીમાં, કદાચ 7 કે 8માં વાત કરીએ છીએ, પણ કે 2009 સુધીમાં અમે જેટલું કમાઈશું ને એ બધું તમને આપી દઈશું, ખાલી ખાવા પૂરતું રાખશું. અને જો તમે એવું કહો ને કે એ બી નહીં 100% આપી દેવાનું, ખાવાનું તમારી રીતે મેનેજ કરવાનું, તો એ પણ અમે કરીશું, પણ અમને આમાં નિમિત્ત બનાવજો. અને સ્વામીજીની આંખમાં આમ આંસુ આવી ગયા, જળજળી આવી ગયા. સ્વામીજી રાજી થઈ ગયા. ભાવના છે ને આપણી, બસ દિલથી એ માને છે ને કે આ તમારું છે. બસ આપણી જે ભગવાનને આપણી પાસે બીજું કાંઈ જોતું નથી. અણસમજણ જોઈએ છે, અજ્ઞાન જોઈએ છે, હું જોઈએ છે, મારું જોઈએ છે. એ આપણી અણસમજણ હોય છે કે હું કમાઉં છું, મારામાં બુદ્ધિ છે, હું હોશિયાર છું, હું સરસ ભણી શક્યો છું, મારી મેમરી સારી છે, હું સરસ જારી જોબ કરી શકું છું, હું મારો સરસ બિઝનેસ કરી શકું છું, હું મારી ઇન્ડસ્ટ્રી ચલાવી શકું છું. ભગવાને આપેલી બુદ્ધિ શક્તિના ફળ સ્વરૂપે કરી શકીએ છીએ. બાકી સ્લાઇટ બ્રેઇન સ્ટ્રોક આવી જાય તો બધું સ્કિલ, બધી ટેલેન્ટ, બધી મેમરી, બધી આવડત જય સ્વામિનારાયણ જીરો થઈ જશે. આપણે એને લઈને છીએ. બસ તારે લઈને હું છું, મેરા મુझ में कुछ નહીં. આપણે આવી એક સમજણ એ પ્રગટાવવા માટેનું બધું આ પ્રયોજન છે. બાકી બીજું કશું એને જોતું નથી. એનો તો અનંત બ્રહ્માંડો નજરમાં ના આવતા હોય એને આ લોકના થોડાક મુક્તોની સમૃદ્ધિ કે નાનકડી સેવા શું નજરમાં આવશે? પણ એને આવી ભાવના છે. એટલે આજે આપણે એટલા માટે આ ઉત્તરાયણનો પર્વ લંડનની ધરતી પર આ વર્ષે જ, જ્યારે લંડનમાં મોટો સમયો આ વર્ષે થયો,
લેસ્ટરની ધરતી પર મંદિર બન્યું, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ગુરુહરિએ આપણને એવું બી કીધું છે કે એમને હવે આપણે એક મોટું સંકુલ કરવા જઈ રહ્યા છીએ વડોદરાની ધરતી પર, તો બધા એમાં સેવા કરજો. એટલે અમે પછી બધાને વાત કરી. ત્યારે આપણો એક અહીંનો જ દીકરો પાર્થ અમીન અહીંયા આવ્યો જ છે, નરોડાનો દીકરો છે. તો એને બધું કલેક્શન થોડું ભેગું થયેલું ને એને એવું પ્લાનિંગ હતું કે હું કાર લઈ લઉં. એક કાર એટલા માટે લેવી હતી કે એ કાર જ્યારે સમયો આવે, ઘણા બધા સંતો, બહેનો, સેવકો, દેશ વિદેશના ભક્તો બધા આવવાના હતા, એટલે કે એ બધાને સેવામાં મને કામ લાગે એવી ભાવનાથી. અને પણ જ્યારે આ સંકુલની વાત આવી, પ્રબોધ સ્વામીએ કીધું કે આપણે આવી સેવામાં નિમિત્ત બનવાનું છે બધાએ. તો એને જેટલું બી કલેક્શન હતું એ બધું સેવામાં આપી દીધું કે હું કાર પછી શાંતિથી લઈશ. તો કેટલી બધી આની સરસ ભાવના હોય છે. એમાં પછી એમાં કેટલા બધા ભગવાન એનાથી રાજી થતા હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને વાત કરી, ગુરુહરિ સ્વામીજી પણ આપણને કહેતા હતા, અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ કહે છે કે આપણે નિમિત્ત બનો, બસ નિમિત્ત બનવાનું છે. અને ભગવાન છે ને કોઈનું ઋણ માથે રાખતા નથી, કોઈનું ઋણ. આપણે તેલાવનો સમય થયો ત્યારે તેલાવના સમયમાં આપણે જે જગ્યા તો મળી ગઈ, ખૂબ મોટી જગ્યા મળી ગઈ, પણ બધું ત્યારે ઘણા બધા સાધનોની જરૂર પડે. આજે વનરાજસિંહ ચેખલાવાળા, એમના ભાઈ અભયરાજસિંહ ચેખલા, એ પણ દરબાર એમને સંભાળવા પડ્યા છે. કારણ કે તે વખતે અમારે બધું જમીન, બધા ઘણા બધા ઝાડ, બાવળિયા, બધું સાફસૂફી ઘણી હતી. જેસીબીની જરૂર પડે, ટ્રેક્ટરની જરૂર પડે, ટેન્કરની જરૂર પડે, બધી વસ્તુની જરૂર પડે. ત્યારે અમારે તુલસી કાકા છે સાણંદના, એમના એ મિત્ર થાય. અમારા માટે તો વનરાજસિંહ એ નવા હતા, પણ એમને વાત કરી તો વનરાજસિંહ એમનું જેસીબી, ટ્રેક્ટર, ટ્રેલર બધું જ, અને સાથે સાથે એના ડ્રાઈવર ને ફ્યુઅલ સાથે બધું જ સાથે, જેટલા દિવસ સમયમાં જેટલી જરૂર પડી આ બધા સાધનોની, ગ્રેડર ને બધું જ, એ બધું એમની પાસે ઘણું બધું એમને વસાવેલું છે. અમે ચેખલા એમના જગદીશ કાકા સાથે ગયા બી હતા. અત્યારે એવો ને એવો જ ભાવ છે, તમારે જ્યારે બી જરૂર પડે ત્યારે મને કહી દેવાનું. ઇવન આપણે હમણાં ઓગણજની ધરતી પર ત્યાં આપણે સમયો કર્યા, એમાં પણ એમને ગ્રેડર બી મોકલ્યું હતું, જેસીબી મોકલ્યું હતું, બધા સાધનો મોકલ્યા હતા. પણ એ તેલાવના સમય વખતે જ્યારે એમને મોકલ્યું, વિચાર કરો કેટલા બધા દિવસ રહ્યું, એનું ફ્યુઅલ કેટલું બધું વપરાય, એના ડ્રાઈવરને એને પગાર આપવો પડે, બધું એને કર્યું. એને ₹1 ના લીધો. એ કે આ બી તક મને ક્યાંથી મળશે? આટલો મોટો યુવા મહોત્સવ થાય છે, આટલા બધા સંતો સાધકો બધા આવશે, મને આ સેવા મળી છે, આ તો મારું મોટું ભાગ્ય છે. બસ એમ કરીને એક મહિમાથી 41ના પહેલાં જે ભાવના છે એ પ્રમાણે એને અહોભાવે સેવા કરી. તો બન્યું એવું કે જેવો સમયો પત્યો અને એ જ સમયે એને એની ખેતી પણ છે, એમાં ડાંગરનું એને ખેતી હતી. અને એ વર્ષે ભગવાને કરું કે ખેતી એટલી બધી સરસ થઈ ને ડાંગરનું એટલું બધું ઉત્પાદન થયું. ભગવાન કશું માથે રાખતા નથી, જોવે છે. અને ભગવાન કોઈ જોતા નથી, ગરીબ હોય, તવંગર હોય, દિલ જોવે છે. આપણું ફિઝિકલ કે ફાઇનાન્શિયલ સ્ટેટસ નથી જોતા, કોઈ કાસ્ટ નથી જોતા, આપણું દિલ જોવે છે. બસ પ્રબોધ સ્વામીજી જ્યારે સ્વામીજી હતા ને, પ્રબોધ સ્વામી જ્યારે કોળી ભરઠાણા બાજુ જ્યારે જોડી માગતા હતા, ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે. પ્રબોધ સ્વામીજીની સાથે યોગી દર્શન સ્વામી હતા, અને નંસાડ કરીને ગામ છે ત્યાં, તો ત્યાં જોડી માગવા ગયા હશે. ગામમાં બધો ગરીબ, એકદમ ગરીબ માણસ, હેન્ડ ટુ માઉથ જેવા, માંડ માંડ આજે કમાયા હોય ને આજે વાપરી શકે, એ ટાઈપના બધા. તેમાં એક ભગત, એને પણ બોલાયા કે અમારે ત્યાં જોડી, પણ જોગાનો જોગ બન્યું કે એની પાસે ઘરમાં અનાજ નહોતું. ગામડામાં અનાજ આપે, શહેરોમાં અનાજની એટલી ક્વોન્ટિટી ઘરમાં ના હોય, તો બધા ચેક આપે, રોકડ આપે, સેવા કરતા હોય. તો એ ભગતે પછી શું કર્યું કે સંતોને કીધું, પ્રભુ સાહેબે કીધું કે આ બેસો, હું આવ્યો, 2 મિનિટમાં આવ્યો.
એમની પાસે જે અનાજ હતું એ દળવા માટે ઘંટીએ મોકલેલું હતું ફ્લોર મિલમાં. દોડ્યા, અનાજ દળવાનું ચાલુ હતું એટલે એમાંથી અનાજ કાઢી લીધું અને એ કાઢી લઈ આવ્યા અને પ્રબોધ સ્વામીની જોડીમાં એમને અનાજ નાખી દીધું. બસ કેવા ભક્તો હશે, કશું જ નથી. સ્વામીજીને આ પ્રસંગ સ્વામી કે આનું નામ સર્વસ્વનું સમર્પણ કહેવાય. બસ જેટલું હતું આપણે આપણું હોય એમાંથી થોડું આપી શકીએ, વધારે આપી શકીએ. સર્વસ્વનું સમર્પણ કરવું એ તો કોઈક વિરલ, એને કેટલી બધી નિષ્ઠા હોય, કેટલો બધો ભગવાન પર ભરોસો હોય ત્યારે એ શક્ય બને. આપણે હેત છે, આપણે પ્રીતિ છે, થોડી ઘણી નિષ્ઠાની શરૂઆત બી છે એટલે આપણે આપીએ છીએ. સર્વસ્વનું સમર્પણ એ તો કોઈક વિરલ પુરુષનું કામ છે. પણ આજના શુભ દિવસે પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે પ્રબોધ સ્વામીજી, ગુરુ હરિ સ્વામીજી અમને બહુ જ કથા વાર્તા કરી છે અને બહુ જ સૂઝ આપી છે, અમને બહુ શીખવાડ્યું છે. બસ તારે લઈને હું છું, તું મારું સર્વસ્વ છે, મેરા મુझ में कुछ નહીં, આવું ઘણું બધું અમને મહારાજે પણ શીખવાડી દીધું છે કે કેવી રીતે ભગવાનનો અને સંતનો રાજીપો મેળવવો. આ એક પર્વ એવો છે કે જેમાં રાજીપો મેળવવાની તક છે. ત્યારે અમે પણ કદાચ અત્યારે અમે જોડી માટેની સેવા કરીશું, પણ જ્યારે મોટું એક પ્રાર્થના મંદિર થઈ રહ્યું છે અને વડોદરામાં મોટું સંકુલ થઈ રહ્યું છે, તો એ માટે પણ અમે સર્વોપરી નિમિત્ત બની શકીએ તે માટે અમ સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.